Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to continue whatever we have studied in last lecture. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જે કંઈ પણ ભણ્યા હતા દાખલાઓ એનું કન્ટિન્યુએશન છે. તમને ખબર છે કે 3 લેક્ચરથી કેપેસિટરના જોડાણો ચાલે છે. કેપેસિટરના જોડાણોમાં આપણે જોઈ ગયા શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. એના પછી આપણે જોઈ ગયા એના એડવાન્સ લેવલના થોડા ઘણા દાખલાઓ, વાયર્ડ પ્રોબ્લેમ, અનંત નેટવર્ક વાળું પ્રોબ્લેમ, એ બંને જોઈ ગયા અને એના પછી બીજા 2 બાકી છે, ટાઈપ 1 ટાઈપ 2 જોઈ ગયા અને આજે આપણે ચાલુ કરીશું ટાઈપ 3. આજે આપણે ચાલુ કરીશું ટાઈપ 3. તો ટાઈપ 3 જે છે, ટાઈપ 3 જે છે એ છે વિસ્ટોન બ્રિજ. જે સવાલ છે એ તો સેમ ને સેમ જ રહેશે. સવાલ જે છે એ તમારું સેમ ને સેમ જ રહેશે. સવાલ શું હતો? સવાલ તમારો એ હતો કે આપેલા નેટવર્ક માટે બિંદુ, જે બિંદુ આપેલા હોય, પણ અહીંયા આપણે બિંદુ લખી દઈએ છીએ, બિંદુ A અને B વચ્ચે પરિણામી કેપેસિટન્સ શોધો. પ્રશ્ન આ છે અને પ્રશ્ન ગઈ વખતે એવી તમને ખબર છે કે પ્રશ્ન આ જ હતો દરેક પ્રશ્નમાં, બરાબર? તો આ જે છે અત્યારે ટાઈપ 3. ટાઈપ 1 હતું વાયર્ડ પ્રોબ્લેમ, ટાઈપ 2 હતું તમારું ઇન્ફિનિટી નેટવર્ક, ટાઈપ 3 છે તમારું વિસ્ટન બ્રિજ અને ટાઈપ 4 આવશે પ્લેટ પ્રકારનું. તો ટાઈપ 3 જે છે એ છે તમારું વિસ્ટન બ્રિજ નેટવર્ક. ગુજરાતીમાં બી લખી દઉં છું, વિસ્ટન બ્રિજ પ્રકારનું કેપેસિટરોનું જોડાણ. તો વિસ્ટન બ્રિજે બહુ મોટી શોધ એ કરી પ્રેક્ટિકલી કે બહુ જટિલ જે સર્કિટ હતી એના ઉકેલો આસાનીથી મળી જાય તેવું, બરાબર? હકીકતમાં આણે જે શોધ કરી એ કોના માટે હતી? અવરોધો માટે. અને આ ટોપિક જે છે એની સાબિતી તમારે કયા ચેપ્ટરમાં આવે છે? 3જા ચેપ્ટરમાં આવે છે. પણ અહીંયા બી આપણે સાબિતી જોઈ લઈશું કારણ કે એના રિલેટેડ આપણે દાખલાઓ ગણવાના છે. તો અહીંયા સાબિતી જોઈ લઈશું અને અહીંયા દાખલાઓ ગણી લઈશું તો ઓટોમેટિકલી તમને આગળના ચેપ્ટરમાં એ ઈઝી થઈ જશે, રાઈટ? અચ્છા, તો અવરોધો માટે વિસ્ટન બ્રિજ જે છે એ શોધાયું હતું અને ચેપ્ટર નંબર 3 માં એની સાબિતી છે, પણ અહીંયા આપણે આપી દઈશું. ચેપ્ટર નંબર 3 માં બી ફરીથી આપીશું. અચ્છા, શું કે છે વિસ્ટન બ્રિજ? એનો મુખ્ય જે ઉપયોગ છે એ બી હું લખી દઉં છું અહીંયા. મુખ્ય જે ઉપયોગ છે એનું એ ઉપયોગ છે અજ્ઞાત અવરોધ શોધવા માટે. અજ્ઞાત અવરોધ શોધવા, બરાબર? સર્કિટ બેલેન્સ કરવા માટે બી વપરાય છે. સર્કિટ એટલે પરિપથ બેલેન્સ કરવા માટે બી વપરાય છે. તો શું છે એ તમને કહી દઉં. તો માની લો તમને આ પ્રકારનું કોઈ નેટવર્ક જે છે એ આપેલું છે. જગ્યા છોડી દઉં છું જેથી કરીને અચ્છા, આ બિંદુ A, આ બિંદુ B, 2 વાયર ખુલ્લા મૂક્યા છે 2 ટર્મિનલના, બરાબર? એક વાયર વચમાં મૂક્યો છે. 1 માઇક્રોફેરાડ, 2 માઇક્રોફેરાડ, 3 માઇક્રોફેરાડ, 6 માઇક્રોફેરાડ અને આ છે 4 માઇક્રોફેરાડ. અને મને કીધું કે આપેલા નેટવર્ક માટે બિંદુ A અને B વચ્ચે પરિણામી કેપેસિટન્સ શોધો. તો તમને ખબર છે સૌથી પહેલા શું કરીશું આપણે? સૌથી પહેલા અહીંયા આપણે બેટરી જોડવાનું કામ કરીશું. અચ્છા,
એના પછી શું કરીશું, અહીંયા v, અહીંયા 0, આ v, આ તમને ખબર જ છે સ્ટાન્ડર્ડ મેથડ. કશું ઘેટા બકરા કોઈ ઘટક આવે છે, ઇન્ડક્ટર, અવરોધ, કેપેસિટર કશું રસ્તામાં છે અને વાયરનો અવરોધ આપણે 0 માનીને ચાલીએ છીએ, તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન બદલાશે નહીં. અહીંયા બી વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે, v. અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે, 0. આગળ વધ્યા, અહીંયા બી કેટલું હશે, v. અહીંયા કેટલું હશે, 0. ચલો આમ જાઓ કે આમ જાઓ, કશું આવતું નથી. અહીંયા બી કેટલું હશે, v. અહીંયા બી કેટલું હશે, v. અહીંયા બી કેટલું હશે, v. સોરી, અહીંયા કેટલું હશે, 0. આગળ જાઓ, કશું નથી આવતું, કશું નથી આવતું. બરાબર. પણ હવે શું કરીશું, તો હવે શું કરીશું આપણે, ચાલુ છે કે નહીં ફ્રેમ જોઈ લઉં, વચમાં ફોન આવી ગયો છે, ચાલુ છે. હવે શું કરીશું આપણે, હવે આપણે જોઈશું કે હવે તો આગળ કશું શક્ય જ નથી, હવે તો આગળ કશું શક્ય જ નથી. શું વાયર્ડ પ્રકારનો પ્રોબ્લેમ છે, ના. શું અનંત અંતરની ગોઠવણી પ્રકારનો પ્રોબ્લેમ છે, ના. શું સિરીઝ છે એટલે કે શ્રેણી છે, ના. શું પેરેલલ છે, ના. તો કયા પ્રકારનો પ્રોબ્લેમ છે, પછી કયા પ્રકારનો પ્રોબ્લેમ છે એ આપણે અહીંયા પ્રોબ્લેમમાં ફસી ગયા છે. બરાબર. દાખલા તરીકે ચલો તમે કહો સર અહીંયા x મૂકો ને, તમે તો દર વખતે જે બિંદુએ પોટેન્શિયલ નથી ખબર ત્યાં આગળ x મૂકતા હતા, તો લો મેં આ x મૂકી દીધો. તો અહીંયા પાછું શું મૂકવું, અહીંયા આગળ નહીં વધી શકું, અહીંયા શું મૂકવું પડશે, કશું બીજું y મૂકવું પડશે. શું મૂકવું પડશે, y મૂકવું પડશે. બરાબર. તો y મૂકી દીધો. બરાબર. અચ્છા, તો બી હવે કરવાનું શું, પણ હવે આપણે કરવાનું શું, તો આપણને વિસ્ટને એક વાત કરી, વિસ્ટને બી વાત કરીને આપણને ખબર બી છે કે જો x બરાબર y થઈ જાય, આ વિદ્યુત સ્થિતિમાન છે x અને y, જો x બરાબર y થઈ જાય તો x અને y વચ્ચેનું જે વાયર આપ્યો છે ત્યાંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં. જો x બરાબર y થઈ જાય એટલે કે બંને બિંદુઓ પરના વિદ્યુત સ્થિતિમાન સમાન થઈ જાય, કાં તો એવું લખી દઉં vx બરાબર v. હકીકતમાં x y પોટેન્શિયલ જ છે, પણ કદાચ તમને v થી સમજાતું હોય તો મેં vx અને vy કરી દીધું. x બિંદુ આગળનું સ્થિતિમાન અને y બિંદુ આગળનું સ્થિતિમાન સમાન થઈ જાય તો તમને ખબર છે કોઈ પણ પ્રકારની ત્યાં પ્રક્રિયા થશે નહીં. કેમ નહીં થાય, તમને ખબર છે કે જે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે એ કોના કારણે થાય છે, વિદ્યુત સ્થિતિમાનના તફાવતના કારણે ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ. ભાઈ આ ખાડો છે, આ ટેકરો છે અને આ ખાડો છે, અહીંયા પાણી નાખું તો અહીંયા જશે, આ ટેકરો છે, આ ખાડો છે, અહીંયા પાણી નાખું તો ઓટોમેટિક અહીંયા વહન થશે. કેમ, હાઈટ નો તફાવત છે ને, હાઈટ નો તફાવત છે. જો બંનેની હાઈટ સેમ હોય, અહીંયા પાણી નાખું તો વહન થશે, અહીંયા નહીં થાય. બંનેની હાઈટ કેવી છે, સેમ છે. બરાબર ને. તો કહેવાનો મતલબ એમ કે જો બંને સમાન હાઈટ ઉપર હોય તો પાણીનું વહન ના થાય, એમ બંને સમાન સ્થિતિમાન પર હોય તો પ્રવાહ નું વહન ના થાય, અને પ્રવાહનું વહન ના થાય તો આ કેપેસિટર ચાર્જિંગ નહીં થાય, અને જો ચાર્જિંગ નહીં થાય તો આ જે કેપેસિટર છે એ શોર્ટ સર્કિટ થઈ જશે, એટલે એને ગણવાનું નહીં, એનું કેપેસિટન્સ તમે 0 લઈ શકો. એટલે અહીંયાથી હટી જ જશે, આનું રોલ જ નથી, ના અહીંયા પ્રવાહનું વહન થશે ના અહીંયાથી અહીંયાનું પ્રવાહ, એટલે અહીંયાથી આ શું થઈ જશે, હટી જશે, અહીંયાથી આ શું થઈ જશે, હટી જશે. અચ્છા, તો વિસ્ટને આપણને એ કીધું કે આવા પ્રકારના નેટવર્કમાં આવું થાય ક્યારે, વિસ્ટને આપણને શું કીધું કે આવા પ્રકારના નેટવર્કમાં આવું થાય ક્યારે, આ શોર્ટ સર્કિટ. બરાબર ને. હવે તમને ખબર પડી ગઈ છે કે આ શરત જો અનુસરે તો આ 4 માઇક્રોફેરાડ વાળું કેપેસિટર મારા કામનો નથી. ફરીથી કહું છું, આ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન અને આ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન જો સમાન હોય, આ બિંદુનું અને આ બિંદુનું વિદ્યુત સમાન હોય તો આ શોર્ટ સર્કિટ થઈ જશે. શું થઈ જશે, શોર્ટ સર્કિટ થઈ જશે. આનું નામ C1 આપી દઉં, આનું નામ C2 નામ આપી દઉં, આનું C3 આપી દઉં અને આનું C4. તો વિસ્ટન, આ તો નવી વાત થોડી હતી, આ તો તમને બી ખબર હતી કે જો જે બે બિંદુઓ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તો ત્યાંથી પ્રવાહનું વહન નહીં થાય, એટલે કે પ્રવાહનું વહન ના થાય તો આ કમ્પોનન્ટ મારા કામનું જ નથી. જાણે સર્કિટમાં આ કમ્પોનન્ટ છે જ નહીં એવું થયું. પછી તો સર્કિટમાં આ ઘટક છે જ નહીં, કમ્પોનન્ટ એટલે ઘટક, સર્કિટમાં આ કમ્પોનન્ટ છે જ નહીં એવું થયું. પછી તો એનો મતલબ આ નીકળી જશે, અને જો આ નીકળી જાય, ધારો કે આ નીકાળી દઉં તો આ બે શ્રેણી થઈ ગયા, આ બે શ્રેણી થઈ ગયા, અને બંને આપસમાં શું થઈ ગયા, સમાંતર થઈ ગયા. તો આસાન થઈ જશે દાખલો પછી તો. અચ્છા, તો વિસ્ટને આપણને શું કીધું
મલ્ટીમીટર લઈને માપવા થોડી બેસો દર વખતે જટિલ સર્કિટમાં. વિસ્ટને આપણને એમ કીધું કે જો C1 ભાગ્યા C2 બરાબર C3 ભાગ્યા C4 એટલે કે આનું કેપેસિટન્સ ભાગ્યા આનું કેપેસિટન્સ બરાબર આનું કેપેસિટન્સ ભાગ્યા આનું કેપેસિટન્સ થાય તો x બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન અને y બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન સમાન થાય. આ અનિવાર્ય શરત છે વિસ્ટનની. આ વિસ્ટને શોધ કરી છે. વિચારો તમે, વિસ્ટને આ શોધ કરી છે. જો અવરોધ તમને આપ્યા હોય તો તમે અવરોધ માટે લખી શકો R1 ભાગ્યા R2 ઇઝ ઇક્વલ ટુ R3 ભાગ્યા R4. R1 ભાગ્યા R2 ઇઝ ઇક્વલ ટુ R3 ભાગ્યા R4. જો આવું થાય તો શું થાય? x આગળ અને y આગળના વિદ્યુત સ્થિતિમાનો કેવા થાય? સરખા થાય. સરખા થાય તો આ શું થઈ જાય? શોર્ટ સર્કિટ. શોર્ટ સર્કિટ થાય તો પતી ગયું. આનું કોઈ કામ જ નથી. આનું કોઈ કામ જ નથી. શોર્ટ સર્કિટ થાય તો એનું ચાર્જિંગ જ નહીં થાય અને પ્રવાહનું વહન બી નહીં થાય. કશું નહીં, એમને એમ ખાલી પડ્યો રહ્યો છે. બરાબર. તો શું થઈ જશે? આ બે શ્રેણી અને આ બંને સમાંતર થઈ જશે. દાખલો આસાન થઈ ગયો. તો વિસ્ટને આપણને આ કીધું છે. વિસ્ટને આપણને આ કીધું કે કેવી રીતે ખબર પડશે કે બંને બિંદુઓ આગળના વિદ્યુત સ્થિતિમાન સમાન થશે? તો કેવી રીતે ખબર પડશે? Vx બરાબર C1 ભાગ્યા C2 બરાબર C3 ભાગ્યા C4 થાય તો અને તો જ C1 ભાગ્યા C2 બરાબર C3 ભાગ્યા C4 થાય તો અને તો જ બંને બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાન સમાન થાય. અને જો વિદ્યુત સ્થિતિમાન સમાન થાય તો અહીંયાથી પ્રવાહનું વહન થશે નહીં. તો પ્રવાહનું વહન નહીં થાય તો આ કેપેસિટરનું ચાર્જિંગ નહીં થાય. કેપેસિટરનું ચાર્જિંગ નહીં થાય તો પતી ગયું. ઘટક જાણે છે જ નહીં તો આને કાઢી નાખો. દાખલો તમારા માટે આસાન થઈ ગયો. તો હવે હું તમને કહું દાખલો ગણવા માટે શું કરવાનું, જોવાનું. ખબર કેવી રીતે પડશે કે વાયર વાળું પ્રોબ્લેમ છે, વિસ્ટન વાળું પ્રોબ્લેમ છે, ઇન્ફિનિટી વાળું પ્રોબ્લેમ છે? ખબર કેવી રીતે પડશે? જો 4 વિદ્યુત સ્થિતિમાનના બિંદુઓ બનતા હોય, એક A અને B, V અને 0, પછી આગળ નહોતું જતું તો આપણે x મૂક્યો, હજુ આગળ નહોતું જતું ચોથું y મૂક્યો. તો જો 3 થી વધારે સ્થિતિમાનના વિદ્યુત સ્થિતિમાનના બિંદુઓ પોટેન્શિયલના પોઈન્ટ્સ બનતા હોય તો એ પછી વિસ્ટન બ્રિજ પ્રકારનું હશે. આસાન છે, કશું છે નહીં. વિસ્ટન બ્રિજ પ્રકારનું હશે. તો આની સાબિતી હું તમને બતાડી દઉં. સાબિતી આની આપણે જોઈ લઈએ. પહેલા તો મેં તમને, જો સાબિતી તમે નહીં બી જુઓ, ડાયરેક્ટ થોડું 5 મિનિટ ફોરવર્ડ કરી અને દાખલા ગણી નાખશો ચાલશે. આની સાબિતી 3જા ચેપ્ટરમાં આવશે. પણ મારા મતે જોઈ લો તો સારું. પણ પહેલા આને સમજી લો કે આ દાખલો મને નથી આવડતો. તો મેં જોયું કે યાર x 4 પોઈન્ટ બને છે, એનો મતલબ વિસ્ટન બ્રિજ હશે. તો ચેક કેવી રીતે કરું વિસ્ટન બ્રિજ પ્રકારનું નેટવર્ક છે કે નહીં? તો મેં શું કર્યું, C1 ભાગ્યા C2 ઇઝ ઇક્વલ ટુ C3 ભાગ્યા C4 થાય છે કે નહીં? જુઓ, 1/2 અહીંયા જુઓ, 1/2 બરાબર 3/6 થઈ ગયું. 3 દુ 6, 1/2 તો થાય છે C1 ભાગ્યા C2 બરાબર C3 ભાગ્યા C4. એનો મતલબ આ વચ્ચે વાળું શું થઈ ગયું? શોર્ટ સર્કિટ થઈ ગયું. કેમ શોર્ટ સર્કિટ થયું? જો આ શરત થાય તો x આગળનું સ્થિતિમાન અને y આગળનું સ્થિતિમાન કેવું થાય? સરખું થાય. જો બે બિંદુઓ વચ્ચેના સ્થિતિમાન સરખા થાય તો પ્રવાહનું વહન ના થાય. પ્રવાહનું વહન ના થાય તો આ ચાર્જિંગ ના થાય. ચાર્જિંગ ના થાય તો અમારા કામનું નથી. આને કાઢી નાખો. શોર્ટ સર્કિટ થઈ ગયો. આ શ્રેણી લઈ લો, આ શ્રેણી લઈ લો, કાઢી જ નાખો આને. આ શ્રેણી પતી ગયું અને બંને સમાંતર. તો આની સાબિતી આપણે જોઈ લઈએ. ચલો, આઈ હોપ તમને સમજાઈ ગયું હશે હું શું કહેવા માંગુ છું. ચાલો તો જોઈએ ટાઈમ કેટલો થયો છે. 13:17. અચ્છા, તો આની સાબિતી આપણે જોઈ લઈએ કે કહેવા શું માંગે છે. વિસ્ટને પતંગ પ્રકારનું નેટવર્ક, ખાલી ડિઝાઇન માટે કહું છું, પતંગ પ્રકારનું નેટવર્ક બનાવ્યો. કેવી રીતે? એને અવરોધ લીધા હતા શરૂઆતમાં. બરાબર. અને બે બિંદુઓ આપ્યા, A અને B, બે વાયર આપ્યા. આ નેટવર્ક છે વિસ્ટનનું. આ નેટવર્ક છે વિસ્ટનનું. અરે ભાઈ, આ તો તાર છે ને. આ તારને હું આવું કરું. ત્રણેય સેમ તો છે, શું ફરક પડે છે? ત્રણેય સેમ તો છે, શું ફરક પડે છે? આ તારને હું આવું કરી દઉં તો બી શું? આવું કરી દઉં તો બી શું? તો તાર જ છે ને. ડિઝાઇન થી કોઈ ફરક પડતો નથી. એટલે
આવું થોડું ઘણું બહુ રિજિડિટી ના રાખતા, મનમાં બહુ સ્ટ્રિક્ટનેસ ના રાખતા. હું આને આ પ્રકારે દોરું ને, સરખું જ છે ને ભાઈ, શું છે? સરખું જ છે. આને ખેંચીને તમે ઉપર લઈ લીધું. વાયર લાંબા કરવાથી શું ફરક પડવાનો છે? કશું ફરક નહીં. આ બંને શું છે? સમાન જ છે. જોઈ લો, ધ્યાનથી જોઈ લો, સમજી લો આને. આ બંને શું છે? સમાન જ છે. જો આ એ માંથી આ વાયર નીકળ્યો, એ માની લો આ C1 આપી દઉં, આ C2 આપી દઉં, આ C3 આપી દઉં, આ C4 આપી દઉં. અહીંયાથી નીકળ્યો, આ અહીંયાથી આ એ માંથી નીકળ્યો, એ કામ ગયું, એ કામ ગયું. સીધું ક્યાં મળે છે? C1 ને. બીજું ક્યાં મળે છે? C2 ને. C1 ને મળે છે, C2 ને મળે છે. આગળ જઈએ ને જંકશન ઉપર, જંકશન ઉપર આયા, જંકશન ઉપર આ વચવાળો ભાગ આવી ગયો. આગળ ગયા, C3 ને મળ્યું, C4 પર મળ્યો અને B આવી ગયો. શું ફરક છે? બંને સેમ તો છે. B માંથી નીકળો, C3 આવ્યો, C4 આવ્યો, પછી આ જંકશન આવી ગયું. સેમ જ છે. બરાબર. જો આ કાઢી અને મેં આ આમ કરી દીધું. શું ફરક પડે? આવું બી કરી શકું, આને આવું બી કરી શકું. શું ફરક પડે છે? આવી રીતે બી દર્શાવી શકો. બરાબર. કોઈ ફરક પડતો નથી. જોઈ લો વાયર ક્યાંથી ક્યાં નીકળે છે. એટલે રિજિડિટી, આકારની રિજિડિટી ના હોય તો બધા વાયરો છે. ચલો, બરાબર. હા, એ અને બી ને શું જોડી દઉં? બેટરી જોડી દઉં. તો ચલો, 20 વોલ્ટની બેટરી. બેસ્ટ પોસિબિલિટી શું છે? અહીંયા વી મૂકું, અહીંયા 0. ચલો આગળ વધુ. કશું આવે છે? કોઈ ઘટક કમ્પોનન્ટ આવે છે? કોઈ કેપેસિટર, રેઝિસ્ટન્સ કશું નહીં આવતું. આગળ વધો. આ છેડો આવ્યો, અહીંયા વી, અહીંયા 0. ચલો અહીંયા આયા, આ વી, અહીંયા આગળ વધ્યા, આ બી વી. જ્યાં સુધી કોઈ ઘટક ના આવે તમે સર્કિટ મતલબ જંકશન થી આગળ બી વધી શકો. ઘટક ના હોવું જોઈએ. આ 0 છે. આગળ કશું આવે છે? કશું નહીં આવતું. આ 0. આગળ કશું આવે છે? કશું નથી આવતું. 0. હવે આગળ નહીં વધી શકું કારણ કે ઘટક આવી ગયું છે, કેપેસિટર આવી ગયું છે. હવે અહીંયા બી આગળ નહીં વધી શકું, અહીંયા બી આગળ નહીં વધી શકું. અહીંયા તો અહીંયા હું બીજું કશું લઈ લઉં, X લઈ લીધો. શું લઈ લીધું? X લઈ લીધો. ચલો અહીંયા આગળ કશું જાય છે? કશું નથી જતું. જાય છે કશું? કશું નથી જતું. તો અહીંયા હું શું લઈ લઉં? Y લઈ લઉં. શું લઈ લઉં? Y. પણ વિસ્ટને પ્રેક્ટિકલી C1, C2, C3 અને C4 એવી રીતે ગોઠવ્યા કે C5 માંથી વીજ પ્રવાહનું વહન ન થાય. એટલે કે C5 શોર્ટ સર્કિટ મોડમાં રહેશે. એટલે કશું કામનું નહીં. શોર્ટ સર્કિટ મોડ એટલે સાદી ભાષામાં કહીએ તો કશું કામનું નહીં. શોર્ટ સર્કિટ એટલે કે ભડાકા થશે એવું ના વિચારતા. શોર્ટ સર્કિટ એટલે ભડાકા થશે. હા, ફટાકડા ફૂટશે એવું ના વિચારતા. શોર્ટ સર્કિટ મોડમાં રહેશે. અચ્છા, વિસ્ટને શું કર્યું? પ્રેક્ટિકલી આ બધાના મૂલ્યો એવી રીતે ગોઠવ્યા ને. C1 2 કેપેસિટર, C3 4 કેપેસિટર, આ 8 કેપેસિટર, આ 2. એટલે આના મૂલ્યો બદલતો ગયો 100, 200, 300, 400, 1000 પ્રેક્ટિકલ કરી નાખ્યા. જસ્ટ મેટાફોર, ઉદાહરણ આપું છું. અને પછી એનું મૂલ્ય કેવી, આ ચારેયનું મૂલ્ય કેવી રીતે ગોઠવ્યું કે શોર્ટ સર્કિટ થાય. તો એને જોયું કે એ મૂલ્ય કેવું આવતું હતું? C1 ભાગ્યા C2, C3 ભાગ્યા C4. શોર્ટ સર્કિટ ક્યારે થાય? જ્યારે બંનેના પોટેન્શિયલ કેવા થાય? સમાન. એનો મતલબ આ y નું પોટેન્શિયલ પણ કેટલું થવું જોઈએ? x ના વિદ્યુત સ્થિતિમાન, x બિંદુ આગળના વિદ્યુત, હવે હું v નથી લખતો, એના વિદ્યુત સ્થિતિમાનને જ મેં vx બરાબર x લઈ લઉં છું અને vy બરાબર y લખી દઉં છું. એનો મતલબ x બરાબર શું થઈ જાય? y. તો અને તો જ શોર્ટ સર્કિટ થાય. તો અને તો જ શોર્ટ સર્કિટ થાય. સમજાય કે ના સમજાય? સમજાય કે ના સમજાય? સમજાય કે ના સમજાય? હું એમ કહું છું, એને પ્રેક્ટિકલી આવું સેટઅપ બનાવ્યું કે C1, C2, C3, C4 એવી રીતે ગોઠવવા કે જેથી C5 માંથી વિદ્યુત પ્રવાહનું વહન ના થાય. એટલે કે આ શોર્ટ સર્કિટ. અને શોર્ટ સર્કિટ ક્યારે થાય? જ્યારે આ બિંદુ અને આ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન કેવું થાય? સમાન થાય. અચ્છા, પછી અહીંયાથી ચલો, અહીંયાથી ગયા તો અહીંયાથી માની લો કે Q જેટલો વિદ્યુત ભાર ગયો. બરાબર. ચલો આના બે ભાગ પડશે. તમને ખબર છે ને, જંકશન આગળથી વિદ્યુત ભાર શ્રેણી હોય તો વિદ્યુત ભાર સમાન રહેશે, સમાંતર જેવું લાગે તો વિદ્યુત ભાર બદલાઈ જશે. તો અહીંયાથી કેટલું જશે? Q1 જશે. અહીંયાથી કેટલું જશે?
Q1 અહીંયાથી કેટલું જશે Q2 ચલો આગળ વધો હવે અહીંયા તો કશું જવાનું નથી કેમ નથી જવાનું કારણ કે શું થઈ ગયું છે શોર્ટ સર્કિટ એના મૂલ્યો એવી રીતે કેવી રીતે પ્રેક્ટિકલી એના મૂલ્યો એવા ગોઠવ્યા છે કે શોર્ટ સર્કિટ થઈ જાય તો અહીંયા આગળ શું વધશે Q1 જ જો અહીંયા જતું તો Q1 ના બી બે ભાગ પડતા Q1/2 Q1/2 કે Q3 Q4 બે ભાગ પડવા પડતા Q2 આગળ વધશે અહીંયા પહોંચ્યા પછી અહીંયા તો જવાનું નથી કેમ કારણ કે શોર્ટ સર્કિટ છે તો આખે આખું Q2 ક્યાં જશે અહીંયા જશે અને ફરીથી પાછું અહીંયા Q1 વત્તા Q2 Q થઈ જશે અને પાછું Q સર્કિટ જે છે એ તમારી પૂર્ણ કરશે સર્કિટ જે છે એ તમારી પૂર્ણ કરશે અચ્છા ચલો તો આગળ વધીએ તો હું એમ કહેતો હતો કે તમને ખબર પડી ગઈ છે કે મેં કર્યું છે શું એવું હોય તો ફરીથી રિપીટ કરીને જોઈ લો એક વખત બરાબર અચ્છા સર્કિટ બનાવી અને પછી વિસ્ટને પ્રેક્ટિકલી ઘણા બધા એવા અવલોકનો કર્યા કે C1 C2 C3 C4 એવી રીતે ગોઠવાય કે C5 માંથી વિદ્યુત પ્રવાહનું વહન ના થાય અને વહન ના થાય કેમ વહન ના થયું વહન તો અને તો જ ના થાય વહન તો અને તો જ ન થાય જો x બરાબર y એટલે કે Vx બરાબર હોય વહન તો અને તો જ ન થાય જો x આગળનું વિદ્યુત સ્થિતિમાન અને y આગળનું વિદ્યુત સ્થિતિમાન સમાન થઈ જાય તો જ વહન ના થાય યાદ રાખી લેજો લાઈફ ટાઈમ યાદ રાખી લેજો કે જો બે બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તો એ ઘટક શોર્ટ સર્કિટ થઈ જશે ત્યાંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે અને વિદ્યુત પ્રવાહનું વહન નહીં થાય તો આ ચાર્જ નહીં થાય ચાર્જ નહીં થાય એટલા માટે તો આપણે Q1 આખો આમ જવા દીધો અહીંયા તો કોઈ ભાગ જ નથી ભજવતો ને આ તો છે જ નહીં એમ માની લો હવે શોર્ટ સર્કિટ થઈ ગયો તો બરાબર અચ્છા હજુ વિસ્ટનને સંબંધ ખબર નહોતી કે કેવી રીતે થયું એને જસ્ટ આવા મૂલ્યો ગોઠવ્યા કે C5 માંથી વહન ના થાય તો ઓબ્વિયસલી વહન ના થાય તો Q1 આખો આમ જશે અને Q2 આખો આમ જશે અચ્છા અહીંયા જુઓ અહીંયાથી આગળ વધાય અહીંયા x થઈ જશે અહીંયા બી x થઈ જશે આ બી x થઈ જશે આ બી x થઈ જશે કેમ y બરાબર x થયું તમને ખબર છે કે અહીંયાથી વહન થતું નથી અચ્છા હવે તમે અહીંયા જુઓ શું આવું લખાય C1 માટે તમે આવું લખી શકો ડેલ્ટા V બરાબર તમને ખબર છે ને C બરાબર Q બાય ડેલ્ટા V તો ડેલ્ટા V બરાબર થઈ જશે Q બાય C હા કે ના અચ્છા તો અહીંયા ડેલ્ટા V કેટલો છે C1 માટે અહીંયા V અને અહીંયા x તો ડેલ્ટા V થઈ જાય V માઇનસ x બરાબર Q1 બાય C1 સમીકરણ 1 C2 માટે V અહીંયા x તો V માઇનસ x બરાબર Q2 ભાગ્યા C2 V માઇનસ x બરાબર Q2 ભાગ્યા C2 સમીકરણ નંબર 2 અચ્છા ચાલો આ થઈ ગયું સમીકરણ 1 અને સમીકરણ 2 V માઇનસ x તો જો ડાબી બાજુ સરખી હોય તો જમણી બાજુ સરખી જ થવાની છે તો 1 બરાબર 2 છે કે નહીં અથવા 1 અને 2 ને ભાગતા તો Q1 ભાગ્યા C1 બરાબર Q2 ભાગ્યા C2 તો અહીંયા થઈ જશે Q1 ભાગ્યા Q2 બરાબર C1 ભાગ્યા C2 સમીકરણ નંબર 3 અચ્છા ચલો એ જ રીતે તમે જુઓ C3 માટે શું લખશો તમે x માઇનસ 0 ડેલ્ટા V કેટલો છે અહીંયા x છે વિદ્યુત સ્થિતિમાન અહીંયા 0 તફાવત કેટલો થાય x માઇનસ 0 બરાબર Q1 ભાગ્યા C3 તો x માઇનસ 0 આ ડેલ્ટા V છે વિદ્યુત સ્થિતિમાન છે Q1 અપોન C3 સમીકરણ નંબર 4 C4 માટે કેટલું થશે C4 માટે x માઇનસ 0 બરાબર Q2 ભાગ્યા C4 x માઇનસ 0 બરાબર Q2 ભાગ્યા C4 સમીકરણ નંબર 5 ચલો સમીકરણ જો x માઇનસ 0 એટલે જમણી બાજુ સરખાવી શકાય
तो समीकरण 4 बराबर કેટલું થશે ભાઈ 5 થશે तो Q1 ભાગ્યા C3 બરાબર Q2 ભાગ્યા C4 तो Q1 ભાગ્યા Q2 બરાબર થઈ જશે C3 ભાગ્યા C4 સમીકરણ નંબર 6 સમીકરણ 3 બરાબર 6 લખાય જો Q1 ભાગ્યા Q2 બરાબર Q1 ભાગ્યા Q2 બરાબર C1 ભાગ્યા C2 અને Q1 ભાગ્યા Q2 બરાબર C3 ભાગ્યા C4 तो C1 ભાગ્યા C2 બરાબર થઈ જશે C3 ભાગ્યા C4 તો આ શરત છે તો અને તો જ X બરાબર Y થાય આપણે ઊંધું સાબિત કર્યું પહેલા આપણે એવા પ્રેક્ટિકલી ગોઠવી દીધું કે અહીંયા આ શોર્ટ સર્કિટ થઈ જાય પછી આપણે સાબિત કર્યું કે અચ્છા શોર્ટ સર્કિટ ક્યારે થાય જ્યારે બંનેના સ્થિતિમાન સમાન હોય તો પછી એની શરત સાબિત કરી કે જો સ્થિતિમાન સમાન હોય એટલે કે જો આ શોર્ટ સર્કિટ થાય तो C1 भाग्या C2 बराबर C3 भाग्या C4 सेम टू सेम वस्तु तमे अवरोध माटे साबित करशो वेस्टर्न ब्रिज माटे तीजा चेप्टर में R1 भाग्या R2 इज इक्वल टू R3 भाग्या R4 અને 1 2 3 4 યાદ કરવા કરતા આવું ધારી લો આ જે વચમાં શોર્ટ સર્કિટ થાય છે એના ડાબી બાજુના કમ્પોનન્ટનો ગુણોત્તર ડાબી બાજુના ઘટકોનો ગુણોત્તર રેશિયો C1 ભાગ્યા C2 આ ભાગ્યા આ બરાબર લાઈનની જમણી બાજુ આ ભાગ્યા આ બંને સમાન થાય તો વચ્ચે વાળું શોર્ટ સર્કિટ થઈ જાય તો આ શરતનું જો પાલન થતું હોય તો C5 શોર્ટ સર્કિટ હટાવી દેવું શું કરવું હટાવી દેવું ત્યાંથી બોલો ખબર પડી કે ના પડી આઈ હોપ પરફેક્ટલી સમજાઈ ગયું હશે કશું બાકી નથી છોડ્યું મેં તો આટલું તમે નોંધી લો આના રિલેટેડ આપણે દાખલાઓ ગણી લઈએ શું કર્યું તમને ખબર પડી ગઈ હશે V X Y ધાર્યા પણ પ્રેક્ટિકલી આપણે એવી પરિસ્થિતિ ઊભી કરી કે અહીંયાથી પ્રવાહનું વહન ના થાય અહીંયાથી પ્રવાહનું વહન ક્યારે ના થાય કેવી રીતે ઊભી કરી કોઈ એવું સૂત્ર હતું ના રેન્ડમ અહીંયા 1 માઇક્રોફેરાડ લીધો 5 માઇક્રોફેરાડ લીધું 10 માઇક્રોફેરાડ લીધું 2 માઇક્રોફેરાડ લીધું પછી બદલી નાખ્યું 2 4 6 8 5 6 7 8 15 20 25 30 1 2 3 4 अलग-अलग ડિઝાઇન કરતા ગયા અને એક કોઈ રચના માટે મને અહીંયાથી મળ્યું કે પ્રવાહ જતો નથી તો પ્રવાહ ક્યારે ના જાય જ્યારે આ બંનેના સ્થિતિમાન સમાન હોય તો y બરાબર x લઈ લીધું તો અહીંયાથી vx x0 vx vx એમના સૂત્રો લખી દીધા સરખાઈ દીધા તો ગણિતે મને મેથેમેટિક્સે મને મદદ કરી કે જો શોર્ટ સર્કિટ હોય એનો મતલબ જો આ x અને x સમાન હતું ત્યારે તો આ સાબિત થયું C1 ભાગ્યા C2 બરાબર C3 ભાગ્યા C4 તો આ અનિવાર્ય શરત તમારે યાદ રાખવાની છે વિસ્ટન માટે કે જો આવું થાય અને આવું થશે જો વિદ્યુત સ્થિતિમાનના 4 બિંદુઓ હોય જેવું એ તમે V વોલ્ટ 0 વોલ્ટ અને x લેતા હતા જો V0 x અને y હોય તો આ શરત થશે ને થશે જ એટલે વચવાળું જે છે તમારે કેન્સલ કરવા નાખો આ બે શ્રેણી થઈ જશે આ બે શ્રેણી થઈ જશે આ બંને સમાંતર થઈ જશે આ કશું કામનું નથી કાઢી જ નાખવાનું એને ડિઝાઇનમાંથી અને ના કાઢવું હોય તો બી ગણવાનું નહીં આ શ્રેણી થઈ જશે આખું જો એમ તો તમને ખબર ના પડે શ્રેણી થાય છે કે નહીં કાં ખબર પડે છે આ તો સમાંતર રચના કહેવાય ત્રણેયની 1 2 અને 3 ની પણ જો આ ના હોય તો જો આ શ્રેણી થઈ ગયું આ ના હોય તો આ શ્રેણી થઈ ગયું અને બંને એકબીજાને સમાંતર થઈ ગયા એટલે જો C1 by C2 C3 by C4 થાય તો માની લેવાનું કે વચવાળું કાઢી નાખવાનું દાખલામાં તમને મદદરૂપ થશે ચલો આગળ વધીએ હવે પેલો આગળનો દાખલો આ અજ્ઞાત અવરોધ લખ્યું છે ને એની જગ્યાએ અજ્ઞાત કેપેસિટન્સ બી તમે લખી શકો એને શોધ જે કરી હતી એ અવરોધથી સ્ટાર્ટ કરી હતી પછી બાકીના ઘટકો કેપેસિટર છે ઇન્ડક્ટર છે સેલ્સ છે એના માટે અપ્લાય તમે જરૂર કરી શકો એને વાપરી જરૂર શકો એનો ઉપયોગ વિસ્ટનનો પણ અવરોધ શોધવા માટે કરી હતી અહીંયા કેપેસિટન્સ કરી શકો અજ્ઞાત અનનોન કેપેસિટન્સ અનનોન રેઝિસ્ટન્સ શોધવા માટે દિલ કી હાલત મુझको पता है ચલો શું હતો પેલો દાખલો જોઈ લઈએ આપણને એવું કીધું હતું કે આ પ્રકારની સર્કિટ જે છે આપણને આપેલી છે આ બિંદુ A છે
આ બિંદુ બી છે. આપણને કે છે એ અને બી વચ્ચેનું પરિણામી કેપેસિટન્સ એટલે કે સી ઇક્વિવેલન્ટ શોધો. તો હું શું કરીશ કે અહીંયા એક બેટરી જોડી દઈશ. બેટરી તો જોડવી જ પડશે. અચ્છા, કેટલા વોલ્ટની? 20 વોલ્ટની. અહીંયા તમને ખબર છે તમે શું મૂકી શકો, તો હું બેસ્ટ મૂકી દઉં V અને 0. ચલો ભાઈ, આ તો વાયર છે ને, આ વાયર તો ટૂંકો બી હોઈ શકે. અહીંયાથી આમ બી બેટરી જોડી શકું, બરાબર ને? અહીંયાથી આમ બી બેટરી જોડી શકું, અહીંયાથી આમ બી બેટરી જોડી શકું. વાયર તો ગમે તેવું હોય, બરાબર? પણ માખી બહુ હેરાન કરે છે. હા, તો અહીંયા કશું ના હોય તો ટૂંકમાં A અને B વચ્ચે મને વોલ્ટેજ કેટલા છે કહી દો. V જેટલા. તો અહીંયા બી મૂકી શકું કે નહીં V અને 0? તમને શીખવાડવા માટે બરાબર છે કે અહીંયા જવા દો, કશું વાથી ઘોડો આવતું નથી, કશું કોઈ ઘટક આવતું નથી, તો જવા દો. વાયરનો અવરોધ 0 માની ચાલી છે, જવા દો. V 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 0 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 રોઝી 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 રોઝી. કોણ છે રોઝી? ચલો, અહીંયા બી કોઈ ઘટક આવતું નથી, V. અહીંયા બી V, અહીંયા બી 0, અહીંયા બી 0. રોઝી કોણ છે? રોઝિયા. ચલો, તો V0 સમજી ગયા ને તમને કેવી રીતે મૂક્યું મેં? આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન V અને V વોલ્ટેજ નો છે એટલે અહીંયા V અને અહીંયા 0. જવા દીધું આગળ. V0 થઈ ગયું. અચ્છા, હવે આગળ વધાશે નહીં, કારણ કે હાથી આવી ગયો, કારણ કે હાથી આવી ગયો, કારણ કે નહીં વધાય આગળ. હવે આગળ તમે V કે અહીંયાથી 0 મૂકી શકો નહીં, તો પછી અજ્ઞાત X મૂકી દો. Vx કે તમે X સ્થિતિમાન, X વોલ્ટેજ. હવે આગળ વધાશે નહીં વધાય, પાછું આવી ગયું. તો અહીંયા બીજું કશું ધારવું જ પડશે. અલગ જ હોય, અલગ જ હોય, અલગ જ હોય. અચ્છા, 1 માઇક્રોફેરાડ, આ છે 2 માઇક્રોફેરાડ, આ છે 3 માઇક્રોફેરાડ, અને આ છે 6 માઇક્રોફેરાડ, અને આ છે 4 માઇક્રો. C1, C2, C3, C4, C5. અચ્છા, જે આ તમને આપેલું છે, કેટલા પોઈન્ટ બન્યા જોયું જરા? આ તો મને ખબર જ નથી પડતી વાયર છે શું છે શું નહીં. કેટલા પોઈન્ટ આપેલા છે? 4 પોઈન્ટ. V0 X વોલ્ટેજ અને Y વોલ્ટેજ. V વોલ્ટ, 0 વોલ્ટ, X વોલ્ટ અને Y વોલ્ટ. 4 બિંદુઓ આપેલા છે. તો હું ડિઝાઇન બનાવું. 3 હોય તો તમે શોર્ટ કરી લેશો, એને શોર્ટ આઉટ કરી લેશો તમે. 4 છે તો વિસ્ટન હશે, યાદ રાખજો. 3 થી વધારે હોય તો વિસ્ટનની પોસિબિલિટી છે. 3 થી વધારે પોટેન્શિયલના પોઈન્ટ હોય તો વિસ્ટન બ્રિજ હોઈ શકે. સંભાવના છે 99% વિસ્ટન બ્રિજ હશે. 4 પોઈન્ટ છે કે નહીં? તો મૂકી દઉં 4 પોઈન્ટ. તો હું 4 પોઈન્ટ મૂકી દઉં અહીંયા. આ મૂકી દીધો A, આ મૂકી દીધો B, અહીંયા V, અહીંયા 0, અહીંયા X. તમે ગમે તેવી ડિઝાઇન બની શકો. X અને Y ઉપર મૂકવાય તો ઉપર બી મૂકી દો, કશો વાંધો નહીં. આપણે વિસ્ટન જેવી દેખાય એટલા માટે. ચલો, C1 V અને X ની વચમાં છે. ભાઈ C1 ક્યાં છે? V અને X ની વચમાં. C1 ક્યાં છે? V અને X ની વચમાં. આ થઈ ગયું V અને X ની વચમાં. C2 ક્યાં છે? V અને Y ની વચમાં. આ મૂકી દીધું, બરાબર. C3 ક્યાં છે? X અને 0 ની વચમાં. X અને 0 એટલે આ થઈ જાય. અચ્છા, C4 ક્યાં છે? Y અને 0 ની વચમાં. તો આ થઈ જાય. મને કોના વચમાં કીધું છે? A અને B. A અને B એટલે A આ થઈ ગયો અને B આ થઈ ગયો. અચ્છા, અને આ એક અહીંયા છે, આ X અને Y ની વચમાં છે. 4 માઇક્રોફેરાડ. તો 1 માઇક્રોફેરાડ, 3 માઇક્રોફેરાડ, 2 માઇક્રોફેરાડ અને 6 માઇક્રોફેરાડ. શું C1 ભાગ્યા C2 બરાબર C3 ભાગ્યા C4 થાય છે? 1 ભાગ્યા 2 અને આ 3 ભાગ્યા 6 થઈ ગયું. 1 ભાગ્યા 2. એનો મતલબ આ શરતનું પાલન થાય છે. જો આ શરતનું પાલન થતું હોય તો આ બિંદુ અને આ બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? સરખું હોય. સરખું હોય તો આ શું થઈ જાય? શોર્ટ સર્કિટ થઈ જાય. શોર્ટ સર્કિટ થાય તો શું થાય? એ કશું કામનું છે નહીં. શોર્ટ સર્કિટ થાય એટલે આ નીકળી જાય, એટલે કશું કામનું નથી હવે ટૂંકમાં, બરાબર. એટલે આ કશું કામનું છે નહીં, બરાબર.
આ કશું કામનું છે નહીં. તો જુઓ આ શું થઈ ગયું શ્રેણી, આ બે શું થઈ ગયું શ્રેણી. હવે અહીંયાથી હું ગણી નાખું છું, આ કાઢી નાખું છું. આ જસ્ટ મેં તમને સમજાવી દીધું વિસ્ટનની આકૃતિ પ્રમાણે. તમે અહીંયાથી ગણશો તો બી ચાલશે. આ શ્રેણી, આ શ્રેણી, આ શ્રેણી, આ શ્રેણી, બરાબર. આ કાઢી નાખું છું. તો આ શ્રેણી છે ને, તો આની હવે આકૃતિ આવી પ્રમાણે બની શકે નહીં. આ કેટલા થશે? સી ઇક્વિવેલન્ટ બરાબર C1 C2 C1 પ્લસ C2. ભાઈ બેનું તમને આવડે છે કે નહીં આવડતું? બે હોય તો આ થાય કે ના? 1 સી ઇક્વિવેલન્ટ 1 C1 પ્લસ 1 C2. તો 1 ગુણ્યા 3, 1 વત્તા 3, આ થાય 3/4 માઇક્રોફેરાડ. તો આ થઈ ગયું 3/4 માઇક્રોફેરાડ. આ બંનેનું સહિયારું, આ બંનેનું સહિયારું જોઈએ. સી ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ C1 C2 C1 પ્લસ C2. તો આ થાય 2 ગુણ્યા 6 ભાગ્યા 2 વત્તા 6. આ થાય 12/8. 12/8 કેટલો થાય? 12/8. 12/8 થઈ જશે તમારા. કેટલા થઈ જશે 12/8? 3/4 ગુણ્યા 2 અને 4 ગુણ્યા 3, 3/2 થઈ જશે. આ થઈ ગયા 3/2 માઇક્રોફેરાડ. કોનું? આ બંનેનું સહિયારું. આ બંને કેવા છે? સમાંતર છે. તો સી ઇક્વિવેલન્ટ બરાબર C1 વત્તા C2 બરાબર 3/4, 3 વત્તા 2 3/4, 6/4. તો 9/4 માઇક્રોફેરાડ જવાબ આવશે. બહુ બહુ મુબારક તમને, બહુ બહુ અભિનંદન. 9/4 માઇક્રોફેરાડ. આગળનો દાખલો ગણી લઈએ. હવે શું છે આગળનો દાખલો? જોઈએ. મજા તો બહુ આવતી હશે આવા દાખલાઓમાં. ચલો હવે આપણને આ દાખલો કે છે, શું કે છે? આપણને કે છે એકા દુક્કા તિક્કા CCC. કેટલું થશે ઇક્વિવેલન્ટ કેપેસિટર? C/3 થઈ જશે. શ્રેણી છે. આવું થોડું સવાલ છે. સવાલ છે આવું. અહીંયાથી એક વાયર કાઢીને અહીંયાથી તમે આમ ગયા, અહીંયાથી એક વાયર કાઢીને તમે આમ ગયા. આ બી બિંદુ અને આ એ બિંદુ. કે છે એ અને બી વચ્ચેનું સ્થિતિમાન શોધો. અરે આ તો આવડે છે. તો વાયર વાળું હું કરીશ. સૌથી પહેલા શું જોડી દો? V વોલ્ટની બેટરી. આપી હોય કે ના આપી હોય? V. શું અહીંયા V, અહીંયા 0. આગળ વધ્યા કશું નથી. અહીંયા બી કશું નથી. V અહીંયા બી કશું નથી. 0. આગળ વધ્યા અહીંયા સુધી કશું નથી. V આગળ વધ્યા અહીંયા બી કશું નથી. V હવે આગળ વધાશે નહીં. અહીંયાથી આગળ વધ્યા 0. અહીંયાથી આગળ વધ્યા 0. હવે આગળ વધાશે નહીં. X ધારી લો. તો X ધારી લઈએ તમે કહેતા હોય તો. ચલો અહીંયા X ધારી લો તમે કહેતા હોય તો. હવે અહીંયા બી આગળ જવા એવું નથી. અહીંયા બી. તો અહીંયા બી હવે શું ધારવું પડશે? બીજું કશું હશે તો જ બાકી છે ને. ના તો આવી જતું. તો કેટલા પોઈન્ટ થઈ ગયા? 4 પોઈન્ટ થઈ ગયા. તો વિસ્ટનની ડિઝાઇન બનાવી દઈએ. 3 થી વધારે હોય તો વિસ્ટનનું રિસ્ક લઈ લેવાનું. અહીંયા V, અહીંયા 0, અહીંયા વિદ્યુત સ્થિતિમાન X, અહીંયા વિદ્યુત સ્થિતિમાન Y થઈ જશે. અચ્છા, વેરી ગુડ. પછી શું કરીએ? ચલો નામ આપી દઉં. C1 C2 C3 C4 અને C5. C1 V અને Y ના વચમાં છે. તમારે જે નામ આપો. બરાબર. અચ્છા, C2 Y અને X ના વચમાં છે. જે બી નામ આપો એનાથી કોઈ ફરક પડતો નથી. જોડી દો. બરાબર ને? જોડાઈ જશે. Y. C3 X અને 0 ના વચમાં છે. ચલો C4 V અને X ના વચમાં છે. અહીંયા X જશે ને, એ જ રીતે અહીંયા સુધી જશે, Y જશે. આ Y છે તો આ Y, આ X છે તો અહીંયા તો આગળ વધશે ને. તો C4 જે છે, C4 V અને X ના વચમાં છે. ચલો એક વધ્યું C5 Y અને 0 ના વચમાં છે.
અચ્છા, બધાનું વિદ્યુત સ્થિતિમાન સી 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 છે, બરાબર? બધાનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? સી 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 સી. જો C1 ભાગ્યા C2 બરાબર C3 ભાગ્યા C4 થાય છે? હા, થાય છે. એનો મતલબ આ શરતનું જો પાલન થતું હોય તો આ શું થઈ જશે? શોર્ટ સર્કિટ થઈ જશે. તો એ કાઢી નાખો વચમાંથી. તો કાઢી નાખીએ વચમાંથી. કાઢી. ચાલો, શું જોડી દઈએ અહીંયા? જે બે બિંદુઓ વચ્ચે શોધવાનું કીધું હોય, યાદ રાખજો, જે બે બિંદુઓ વચ્ચે શોધવાનું કીધું હોય ત્યાં આગળ જ બેટરી જોડવાની. એ અને બી, તો એક્સ અને વાય કે તો અહીંયા બેટરી જોડીશ, બરાબર? અચ્છા, તો વિસ્ટન નહીં થાય, પણ એ બી કહી દઉં, જો એક્સ અને વાય વચ્ચે હશે તો વિસ્ટન નહીં થાય. ચલો, આ બે શ્રેણી થઈ જશે, C/2 થઈ જશે. જોઈ લો, સર્કિટ આવી થઈ જશે આની. C C, તો C ઇક્વિવેલેન્ટ CC, C પ્લસ C, C સ્ક્વેર બાય 2C, C/2. આ બી CC, તો આ બી ઇક્વિવેલેન્ટ C/2 થશે. તો આ બી C/2, આ બી C/2. આ તો બેટરી છે. આ બંને કેવા થઈ ગયા? સમાંતર થઈ ગયા. સમાંતર એટલે C ઇક્વિવેલેન્ટ બરાબર C/2 બાય C/2. જવાબ આવ્યો C. કેટલો જવાબ આવી ગયો? C. ચલો આગળ વધીએ. क्यों चलती है पवन, क्यों आता है मजा, कारण के दाखला है अच्छा. चलो યાર, ગરમીમાં છે ને મગજનું ન્યુરલ નેટવર્ક કામ નથી કરતું, એટલે અજીબ અને ગરીબ પ્રકારના ગીતો મારી સુરીલી અવાજમાં. હવે શું કે છે? હવે દાખલો બહુ મસ્ત છે, જાતે ગણવાનો ટ્રાય કરજો. ચલો, દાખલો છે કઈ આ પ્રકાર. મહેંદી તે વાવી માળવે ને રંગ ગયો ગુજરાતનો, એવી મહેંદી. મહેંદીની ડિઝાઇન છે આ. અચ્છા, સી 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 સી. તો આ જ પ્રકારનું છે ને, જોઈ લો, ચેક કરી લો. 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. હા, બરાબર છે. ચાલો, એ અને બી. પ્રશ્ન છે એ અને બી વચ્ચે પરિણામી કેપેસિટન્સ શોધો. તો હું શું કરીશ? અહીંયા મૂકી દઈશ બેટરી. શું સર, ધન ઋણ આવી રીતે જ લેવાય? ના, ધન ઋણ ઉલટું બી કરી નાખો, એનાથી કોઈ ફરક પડશે નહીં. V00 બી ગમે તે લો. કેટલા વોલ્ટની V? તો અહીંયા V, અહીંયા 0. આગળ વધો, આગળ વધો. અહીંયા બી કેટલું થઈ જશે? V. ચલો નવી પેનનો ઉપયોગ કરીએ. અહીંયા બી કેટલું થઈ જશે? V. અહીંયા કેટલું થઈ જશે? 0 0 0 0 0. તો અહીંયા કેટલું થઈ જશે? 0. ભૂલ ના પડે એટલા માટે કહું છું. એમ તો અહીંયા મૂકશો તો બી ચાલશે, મૂકી રાખશો તો બી ચાલશે. અહીંયા કેટલું થઈ જશે? V. આગળ વધો ને ભાઈ. અહીંયા કેટલું થઈ જશે? V. તો અહીંયા બી કેટલું થઈ જશે? V. અહીંયા કેટલું થઈ જશે? V. જ્યાં સુધી વચમાં કોઈ ઘટક ના આવે ત્યાં સુધી જતા રહેજો. આ દાખલામાં તમને પ્રોપર ખબર પડી જશે કે હું કરું છું શું. ચલો, અહીંયા 0, અહીંયા બી આગળ વધુ 0 0 0 0. અહીંયા બી 0 0 0 0 0. અહીંયા બી 0. અહીંયા મૂકું તો ચાલશે, પણ અહીંયા એટલા માટે કે કેપેસિટરના બે વિદ્યુત સ્થિતિમાન કયા છે એ ખબર પડે આપણને. અહીંયા બી શું થઈ જશે? 0. અહીંયા બી શું થઈ જશે? નહીં તો અહીંયા મૂકીશ તો ચાલશે, અહીંયા નહીં મૂકો તો ચાલશે, કારણ કે આ બિંદુ અહીંયા મૂકો કે અહીંયા મૂકો શું ફરક પડે છે? અચ્છા, તો હમ ચલતે હૈ. આ રહી ગયું છે, આ રહી ગયું છે, આ રહી ગયું છે. આ એનો મતલબ અહીંયા ચલો કશું મૂકી દઈએ x. હા કે ના? તો અહીંયા બી શું થઈ જશે? x. આ બી x થઈ જશે, આ બી x થઈ જશે. અહીંયા મૂકી દઉં y. ભાઈ x તો આગળ જશે ને અહીંયાથી,
તો અહીંયા બી થઈ જશે વાય, અહીંયા બી થઈ જશે વાય, અહીંયા બી થઈ જશે વાય. નહીં મૂકો ચાલશે, પણ તમને જસ્ટ સમજવા માટે કે આ જે કેપેસિટર છે એમના વિદ્યુત કયા બે વિદ્યુત સ્થિતિમાનો વચમાં છે. બધા પોઈન્ટ કવર થઈ ગયા. હા, બધા પોઈન્ટ કવર થઈ ગયા. તો જોઈ લઈએ હવે બધા પોઈન્ટ કવર થઈ ગયા. તો કેટલા 4 પોઈન્ટ છે. જો 3 થી વધારે હોય તો તમને ખબર છે 3 થી વધારે હોય તો વિસ્ટન થઈ શકે. If in case this potential points are more than 3, that's mean V0, X and Y, and X and Y are potentials itself. એમને નામ આપ્યું છે આપણે એ પ્રમાણે, બરાબર? તો મૂકી દો 4, A, B, X અને Y. આ V અને આ 0. ચાલો, અબ જોઈ લો કોણ કોના કોના વચમાં છે. પેલા નામ આપી દઈએ. C1, C2, C3, C4, C5 અને C6. C1 કોના વચમાં છે? V અને Y ના વચમાં છે. ચાલો, એના પછી C2 કોના વચમાં છે? V અને X ના વચમાં છે. ચાલો, એના પછી C3 X અને Y ના વચમાં છે. ચાલો, એના પછી C4 V અને 0 ના વચમાં છે. V અને 0 ના વચમાં બી છે. એનો મતલબ આ વાયર કુદાડી અને પછી મારે આમ કરવું પડશે. નહીં? ખબર પડી કે નહીં પડી? આ વાયર કુદાડી દીધું, કારણ કે અહીંયા જંકશન થોડું છે. આ બિંદુ આગળ જોડાયેલું નથી. આ વાયર મેં શું કરી દીધું? કુદાડી દીધું. અહીંયાથી આને કુદાડી દીધું. આ અહીંયા જંકશન નથી, બંને વાયરો જોડેલા નથી, કુદાડી દીધું છે. બરાબર છે? તો છે, શું કરીએ? આવે છે અહીંયા જો કયું C4 હતું ને, C1, C2, C3, C4 V અને 0 ના વચમાં છે. C5 X અને 0 ના વચમાં છે. ચાલો, C6 Y અને 0 ના વચમાં છે. બહુ મજા આવી ગઈ. અહીંયા આ બે વચ્ચે શું છે? બેટરી છે. અચ્છા, ચલો, C જુઓ, C1 ભાગ્યા C2 બરાબર C3 ભાગ્યા C4 ફોલો થાય છે. C ભાગ્યા C બરાબર C ભાગ્યા C. યસ, એનો મતલબ આ મારા માટે કામનું નથી, તો એને કાઢી દઉં. આ વિસ્ટન બનશે, આ નહીં બને. આ ભાગ્યા આ ઇઝ ઇક્વલ ટુ આ ભાગ્યા આ કર્યું છે, તો આ જતું રહેશે. તો આને હું શું કરું? શોર્ટ સર્કિટ કરી દીધું, એટલે કે કાઢી નાખ્યું. મારા માટે કશું કામનું છે નહીં. તો હવે આ સર્કિટ જુઓ, આ બે શ્રેણી, આ બે શ્રેણી અને આ સીધે સીધું જાય છે. તો અહીંયા હું ફરીથી ડિઝાઇન બનાવી દઉં, A અને B. હવે X અને X, ભાઈ આ કેમ નીકળ્યું? કારણ કે આ X બરાબર Y હશે તો જ અહીંયાથી આ શોર્ટ સર્કિટ થયું ને. તો પેલા થિયરી મેં સમજાવી દીધું. ચલો, આ શ્રેણી, તો ડિઝાઇન જે છે એ આવી થઈ જશે. A અને B ના વચમાં છે. આ તો જતા જ રહ્યા ને. હવે A અને B ના વચમાં, A અને B ના વચમાં, A અને B ના વચમાં, તો ત્રણેય કેવા આવે ભાઈ? આ C અને આ C શ્રેણીમાં છે, એમનું વિદ્યુત સ્થિતિમાન V અને 0 ના વચમાં. આ C અને આ C શ્રેણીમાં છે, એમનું વિદ્યુત સ્થિતિમાન C અને V અને 0 ના વચમાં. આનું V અને 0 ના વચમાં. જો વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તો કેવું જોડાણ હોય? સમાંતર જોડાણ હોય. આ પ્રકારની રચના બનશે. દેખાય છે કે નહીં? પ્રોપર જોઈ લઈએ. હા, દેખાય છે. શ્રેણી, તમને કન્સેપ્ટ ખબર હોવી જોઈએ. જો આ છેડો V અને 0, આ X અને Y ક્યાં ગયા? અરે ભાઈ, બંને સમાન હતા, શોર્ટ સર્કિટ થઈ ગયો. હવે તો આ શ્રેણી થઈ ગયું છે જ નહીં એ પોઈન્ટ. સો ઓન. ચલો, તો આ C શ્રેણી સમાંતર થઈ જશે. તો આ થઈ જશે. ક્યાં દોરું? આ જે છે અહીંયા ડ્રો કરી લઉં છું. બરાબર? આ પ્રકારની રચના થઈ જશે. આ બંનેનું સહિયારું શું થઈ જશે? C/2 કરીને જોઈ લો યાર. C ઇક્વિવેલેન્ટ બરાબર CC C પ્લસ C. C/2 થઈ જશે. C/2 ચાલુ છે ફ્રેમ, ચાલુ છે. ફોન આવી જાય છે યાર વચમાં, ગરીબ માણસને. આવી C છે ભાઈ, C છે ને. આ તો C છે, કશું કરવાની જરૂર નથી. આ C. તો આનું સહિયારું કેટલું થઈ જશે? C/2. અરે યાર, 1/C ઇક્વિવેલેન્ટ બરાબર 1/C 1/C2. તો કેટલું થઈ જાય? 1/C ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/C. આનું સાદું રૂપ તો આવડશે કે નહીં આવડશે? છેલ્લે વ્યસ્ત લેવાનું ન ભૂલતા. C/2 થઈ જશે યાર.
ચલો આ ત્રણેય બેટરી જોડ્યું તો જોડો, શું ફરક પડે છે? આ ત્રણેય સમાંતર, સમાંતર એટલે C ઇક્વિવેલન્ટ બરાબર C1 C2 C3, તો આ થઈ જશે C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ C/2 પ્લસ C/2, તો C/2 2C/2 C/2 લખાય નહીં? અરે યાર સાદું રૂપ તો આપી દો તમે યાર. તો આ થઈ જશે 2C 3C 4C/2, તો આ જવાબ આવ્યો C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ C/2. આટલા મોટા દાખલાનો જવાબ આવ્યો C/2. છી. ઓ ખોટું કર્યું છે મેં કીધું, ખોટું જ કર્યું છે ને. 2C આવ્યો. 2 2 4 સર આવું થાય. 2C C ઇક્વિવેલન્ટ થઈ ગયું 2C. તો આગળ વધીએ હવે પાછા ફરીથી. ચલો આગળ વધીએ. तेरे लिए हम हैं जिए हर आंसू पिए दिल में मगर. लिरिक्स ना बहू लूचा से याद ज नहीं रहता. दिल में मगर चाहत के दिए तेरे लिए. गीत संगीत स्त्री शक्ति बैंड बाजा लग्न प्रसंगे ऑर्डर लेवामां आवशे. चलो टाइप 4. चलो टाइप 4. टाइप 4 टाइप 3 काढो सर. टाइप 3 काढो. आज काढा थी गया તમે. प्रश्न એનો જ છે. टाइप 4. टाइप 4 આ બધું ત્રીજા ચેપ્ટરમાં કામ આવશે. જે છેલ્લા 3 લેક્ચર જોયા બધા ત્રીજા ચેપ્ટરમાં કામ લાગશે. टाइप 4. टाइप 4 સમાંતર પ્લેટોની ગોઠવણી પ્રકારના કેપેસિટર. ગુજરાત બોર્ડની ચોપડીમાં ગયા વર્ષે બહુ સારા આના દાખલાઓ હતા, પણ એનસીઆરટી માં કાઢી નાખ્યા છે. ગુજરાત બોર્ડની ચોપડી ખરેખર હજી બી હું તમને કહું છું કે જો લોકો જી નીટ સિરિયસલી કરવા માંગતા હોય ગુજરાતી મીડિયમ વાળા, એ ગુજરાત બોર્ડની 2 વર્ષ પહેલાની જૂની ચોપડી વસાવી લેજો. બહુ સારા એમસીક્યુ છે, બહુ જ સારા એમસીક્યુ છે. તો સમાંતર પ્લેટોની ગોઠવણી પ્રકારના કેપેસિટર. તો આપણને 4 પ્લેટો આપી છે. 4 પ્લેટો શીખવાડી દઉં ડાયરેક્ટ. 4 પ્લેટ આપી છે. દરેક પ્લેટનું ક્ષેત્રફળ A. દરેક પ્લેટો વચ્ચેનું અંતર D. દરેક નહીં, 2 પ્લેટો વચ્ચેનું અંતર D. અને પ્લેટો જે છે એ આ પ્રકારે ગોઠવેલી છે. આનો ફાયદો છે, આના બહુ બધા ફાયદા છે. 1 2 પ્લેટ 3 પ્લેટ અને 4 પ્લેટ. નોર્મલી તમે 4 પ્લેટો આપી હોય તો કેવી રીતે કેપેસિટર બનાવો છો? આ એક 2 પ્લેટો થઈ ગઈ, આ 2 C1 અને C2. કેટલા કેપેસિટર બન્યા? 2 જ કેપેસિટર બન્યા. અહીંયા જો ચાલાકી વાપરશે, શું કરશે? એક તો આપણને કહી દીધું કે આ A અને આ B, આ 2 બિંદુઓ વચ્ચે પ્રશ્ન એ છે, આ 2 બિંદુઓ વચ્ચે કેપેસિટન્સ શોધો. બીજું કશું નથી આપ્યું, એકદમ અલગ પ્રકારનો દાખલો. તો સૌથી પહેલા હું શું કરું? અચ્છા, બીજું એક વસ્તુ આપી છે. આને એ લોકોએ વાયરથી જોડી દીધું છે. આને શું કર્યું? આ 2 ને વાયરથી જોડી દીધા છે. ઘણી વખતે આવું વાયર ના બી જોડેલું હોય, જરૂર નથી કે આવું વાયર જોડેલું, જસ્ટ આમ બી કરેલું હોય, જરૂર નથી આવું કરેલું હોય, જસ્ટ ટૂંકમાં જોડેલા છે બંને. આવું બી કરેલું હોય, આવું બી કરેલું હોય, એનાથી કોઈ ફરક પડતો નથી, એનાથી કોઈ ફરક પડતો નથી. આ કરેલું છે, આ રચના છે. આ પ્રશ્ન છે તમારો. ચાલુ છે કે નહીં ફ્રેમ? ચાલો, આ પ્રશ્ન છે બરાબર. A અને B 2 બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનું કે છે આપણને. નોર્મલી મેં તમને કીધું કેટલા કેપેસિટર બનશે. જો 4 પ્લેટ આપેલી હોય તો ભાઈ 2 કેપેસિટર બને. 2 પ્લેટ થી બનતું 1 કેપેસિટર. 2 આ પ્લેટો આપેલી છે, 1 પ્લેટ 2 પ્લેટ 3 પ્લેટ 4 પ્લેટ, બરાબર. પણ અહીંયા આ લોકોએ શું ચાલાકી કરી છે? આવી રીતે કરી દીધું છે. જો પહેલી અને ત્રીજી જે છે એને જોડી દીધું, અને બીજી અને ત્રીજી, પહેલી ને
પહેલી ને ત્રીજી જોડી છે, પહેલી અને ત્રીજી અને બી બિંદુ અહીંયા છે. હા સોરી, બી બિંદુ જે છે એ અહીંયા છે અને બીજી અને ચોથી વચ્ચે શું કરી દીધું, પહેલી અને ત્રીજી જોડી દીધું અને બીજી અને ચોથી વચ્ચે બેટરી જોડી છે. બરાબર, આવું કરી દીધું છે. એટલે નોર્મલ કેસમાં જો તમને કોઈ 4 પ્લેટ આપે તો તમે 2 પ્લેટનું એક કેપેસિટર બને. હા કે ના, 2 પ્લેટ થી, એટલે તમે આ એક પ્લેટ, બીજી પ્લેટ, ત્રીજી પ્લેટ, ચોથી, C1 C2 2 કેપેસિટર બનાયા. અહીંયા લોકોએ શું કર્યું છે, આ 2 બિંદુ આપ્યા છે, અહીંયા બેટરી જોડશે. હા કે ના, અહીંયા શું જોડાશે, બેટરી. અને આ આપેલું છે રકમમાં, આ રકમમાં આપેલું છે, આ 2 વાયર જોડેલા છે, તમે ગમે તે રીતે જોડો. અચ્છા, તો અહીંયા હું શું કરું, બેટરી જોડી દીધું. કેટલા, V. તો V અને 0, તો આ કેટલું થઈ જશે, V. આ કેટલું થઈ જશે, 0. પતી ગયું. હવે કનેક્શન તો છે નહીં, તમે આગળ કેવી રીતે વધશો, કનેક્શન તો છે નહીં, તમે આગળ કેવી રીતે વધશો. તો અહીંયા અને અહીંયા સ્થિતિમાન અલગ હશે, એનો મતલબ ઓબ્વિયસ વાત છે ને ભાઈ. આનું સ્થિતિમાન અને આનું સ્થિતિમાન અલગ હશે. જો આ બંને જોડાયેલા છે, અહીંયા આ V, આનાથી તો આગળ ક્યાં, અહીંયા આગળ વધુ, બીજે ક્યાં વધુ, બીજું કશું તો જોડાયેલું છે નહીં. બરાબર. અચ્છા, તો અહીંયા શું ધારી લઉં, X. તો આ બી શું થઈ જશે, X અને X. બધી પ્લેટ પરનું વિદ્યુત સ્થિતિમાન અલગ છે આ વખતે. બધી પ્લેટ અલગ મતલબ દરેક પ્લેટ પરનું કેપેસિટર છે. ગઈ વખતે કેપેસિટર ભાઈ આવું કરતા હતા, આ X, આ V, આ X, આ 0, આ કેપેસિટર V અને X ના વચમાં, આ X અને 0 ના વચમાં. તો છે કે નહીં, એવું જ કર્યું છે. આ બી કઈ અલગ છે નહીં. તો આપણે ડિફાઇન કરી દીધું કે દરેક પ્લેટ પરનું સ્થિતિમાન શું હશે. હવે અહીંયા જુઓ, આકૃતિ બનાવું. કેટલા બિંદુ છે, 3 હોય તો પછી વિસ્તરણ કરવાની જરૂર નથી. A, B અને વચમાં X. થોડા દૂર લઈ લઈએ. A, B, આનું વિદ્યુત સ્થિતિમાન V0 અને વચમાં X વિદ્યુત સ્થિતિમાન. બરાબર. શીખી લો શું કરવાનું છે. અચ્છા, ચાલો જો હવે એક તો આ 2 પ્લેટનું કેપેસિટર બનશે. કેવી રીતે બનશે, આનું V છે અને આનું X છે. એનો મતલબ V અને X ના વચમાં એક આવી ગયું, V અને X ના વચમાં. ચલો બીજો ફરીથી V અને X ના, બેટરી તો બીજા અને ચોથાના વચમાં છે ને. જો એક આ પ્લેટ વચ્ચેનું એક કેપેસિટર બન્યું, C1. બરાબર. અચ્છા, બધા પ્લેટ A અને D. બરાબર. એટલે C1 બરાબર, તો પછી કરીએ C1 બરાબર C. બીજું કેપેસિટર આ 2 પ્લેટ થી બનશે, આ એક પ્લેટ અને આ એક પ્લેટ. તો આ V અને આ X. તો આ બી V અને X અને આ બી, એટલે બંને કેવું જોડાણ હશે, સમાંતર. ભાઈ સ્થિતિમાન સરખું હોય તો જોડાણ કેવું હોય, સમાંતર હોય, તમને ખબર છે. ચલો બીજું કયું કેપેસિટર બનશે, જોઈ લો. આનું X અને આ 0, X અને 0 ના વચમાં. વિદ્યુત સ્થિતિમાન અલગ હોય તો પછી શ્રેણી થઈ જશે. તો પતી ગઈ વાર્તા. જો કેટલા કેપેસિટર બન્યા, 1, 2 અને 3 કેપેસિટર બન્યા. તો આ અહીંયા ચાલાકી હોય છે. બધાનું ક્ષેત્રફળ A અને D છે. તો C1, C2, C3. C1 બરાબર BC, આ બરાબર BC, આ બરાબર C. ભાઈ બધા વચ્ચેનું અંતર D છે અને દરેક પ્લેટનું કેપેસિટર, દરેક પ્લેટનું ક્ષેત્રફળ A છે. તો C બરાબર સૂત્ર ખબર છે ને, એપ્સાઇલોન 0 A બાય D. વચમાં કશું શૂન્ય અવકાશ છે એટલે હવા છે, તો એપ્સાઇલોન 0 A બાય D થઈ જશે. એટલે બધાનું કેપેસિટન્સ કેટલું છે, C જેટલું છે. આ બંને શું થઈ જશે, સમાંતર એટલે C પ્લસ C 2C અને આ થઈ જશે C શ્રેણી. તો C ઇક્વિવેલન્ટ થઈ જશે 2C ઇન્ટુ C, 2C વત્તા C, તો 2C સ્ક્વેર 3C. તો આ થઈ જશે 2C બાય 3. તો C ઇક્વિવેલન્ટ થઈ જશે 2/3. C ની જગ્યાએ એપ્સાઇલોન 0 A બાય D. પતી ગયો દાખલો. સમજી લો બસ, આ ટ્રીક છે, બીજી કોઈ ટ્રીક છે નહીં. આમાં આવડી જશે, થોડું સમજી લો બસ. એવું હોય તો મેથડ યાદ રાખી લો કે શું કર્યું છે, અમે કેવી રીતે ગણ્યું છે. બરાબર. જો એમ તમે 4 પ્લેટ હશે તો 2 કેપેસિટર બનાવતા હતા, કેટલા બન્યા, એમણે શું કર્યું, સમાંતર પ્લેટ કેપેસિટર જોડી, અહીંયા વાયર જોડી દીધો. તો કેપેસિટર, આ ફાયદો છે આનો. પેરેલલ પ્લેટોને સમાંતર જોડી અને પ્લેટો વચ્ચે વાયર નાખી અને એને બદલી શકાય છે, એટલે કે એનું કેપેસિટન્સ વધારી શકાય છે. C ઇક્વિવેલન્ટ વધારી કે ઘટાડી શકાય છે ડિઝાયર્ડ વેલ્યુ જરૂરત પ્રમાણે. તો C ઇક્વિવેલન્ટ આવ્યો 2C/3. ફરીથી આ બંને વચ્ચે, આ બંને પ્લેટો V અને X વચમાં છે. આનું V છે, આનું X છે. તો જો આ પ્લેટ V થઈ ગઈ, આ પ્લેટ X થઈ ગઈ. પછી આ પ્લેટ, આ V, આ X, બીજી V X, અને આ પ્લેટ X અને 0,
x અને 0. તો બે જે વિદ્યુત સ્થિતિમાન, બે વસ્તુ યાદ રાખી લેજો, વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તો કેપેસિટરો કે અવરોધો કોઈ પણ ઘટક કેવો જોડાયેલો હશે, સમાંતર જોડાયેલો હશે. બરાબર, યાદ રાખી લેજો. ચાલો આના પછી જોઈએ ફરીથી બીજો પ્રશ્ન. બીજો અને પ્રોબેબલી છેલ્લો હશે. બરાબર, આ વખતે શું કર્યું છે, આ વખતે કર્યું છે એક પ્લેટ, બે પ્લેટ, ત્રણ પ્લેટ, ચાર પ્લેટ, બિંદુ એ, બિંદુ બી અને આ જે છે એ વાયર થી જોડી દીધા છે. ગમે તે રીતે જોડાય, જસ્ટ વાયર છે યાર, આવી રીતે જોડો, આવી રીતે જોડો, કોઈ ફરક પડતો નથી. બરાબર, કોનાથી બહુ આવે છે યાર, ગરીબ માણસ છે. એનીવે, તો તમે કોઈ એવું જોડી દઉં, આવી વાહક તાર જ છે, જસ્ટ લાંબો તાર છે, તમે કહેતા હોય તો આવી રીતે જોડી દઉં, કોઈ ફરક પડતો નથી. ફરીથી કહું છું, આવી રીતે બી જોડાય પણ દેખાવમાં સારું લાગે એવું મને આ લાગે છે, તો હું આ પ્રકાર. બરાબર, દરેક પ્લેટનું ક્ષેત્રફળ એ અને બે પ્લેટો વચ્ચેનું અંતર ડી. બરાબર, ચાલુ છે ફ્રેમ? હા ચાલુ છે. ચાલો, આટલું આપણને કીધું છે. શું કરશું, એ અને બી વચ્ચે કીધું છે, તો અહીંયા આપણે બેટરી જોડી દઈશું 20 વોલ્ટની. અહીંયા વી, અહીંયા 0, તો અહીંયા વી, અહીંયા 0 થઈ જશે. આ બેના વિદ્યુત સ્થિતિમાનો ડિફાઇન કરવા પડશે. તો અહીંયા હું x આપી દઉં અથવા અહીંયા આપી દઉં તો હાથી ઘોડા ના આવે ત્યાં સુધી. આ પ્લેટ આવી ગઈ તો આખી પ્લેટ આવી ગઈ, આ બી આખી પ્લેટ આવી ગઈ. હવે થોડું ક્યાં જવાનું છે, કનેક્શન છે નહીં, આગળ તો જશે નહીં આમ. બરાબર, જોઈ લો શું થાય છે શું નહીં. 3 બિંદુ છે, મૂકી દો. વી એટલે કે a, બી એટલે કે 0 અને ત્રીજું છે x. અચ્છા, ચલો કેટલા કેપેસિટર બને છે એ જોઈ લઈએ. 4 પ્લેટ છે એટલે એમ તો 2 બનવા જોઈએ નોર્મલી. આ બે v અને x વચ્ચે, v અને x વચ્ચે. ચલો આ થઈ ગયું. પછી v અને 0 ના વચમાં, આ થઈ ગયું. અને પછી 0 અને x ના વચમાં, આવું થાય છે 0 અને x ના. આ થઈ ગયું x અને v ના વચમાં. આ થઈ ગયું v અને 0 ના વચમાં, v અને 0 એટલે આ v અને આ 0. અચ્છા, ચલો પછી આ થઈ ગયું 0 અને x ના વચમાં. આ બે શ્રેણી, આ બે સમાંતર થઈ જશે. પતી ગઈ વાર્તા. સીધું સીધું તો દેખાય છે, આવું થઈ જશે. આ બે શ્રેણી, આ એ બિંદુ, આ બી બિંદુ. પતી ગઈ વાર્તા. સી સી સી, C1 C2 C3. સમજાય કે ના સમજાય? જો આ v, આ x. x x હોય તો મૂકવાની જરૂર નથી. x x તો શોર્ટ સર્કિટ થઈ જશે. x x છે નહીં, v v છે નહીં, 0 0 છે નહીં. v x, v અને 0, તો v અને 0 તો આ થતું ને આખું. બીજી તમે ઘણા બધા રસ્તા બનાવી શકો. જો v 0 x, આ v અને 0 પહેલા લઈ લઉં. x વચમાં આવે છે ને તો મારે કુદાડીના વાયર અહીંયા નાખ્યો. આ બે અહીંયા છે, ના બે અહીંયા છે. પતી ગઈ વાર્તા. બરાબર, તો જો આવી સર્કિટ બનશે. આ બંનેનું સહિયારું કેટલું થઈ જશે? સી સી. તો આનું c/2 થઈ જશે. C ઇક્વિવેલન્ટ C C C પ્લસ C, C1 C2 C1 પ્લસ C2, A અને B. આ થઈ ગયું C. તો આ બંનેનું કેટલું થઈ જશે? સમાંતર છે, C1 પ્લસ C2, તો c/2 પ્લસ C. 3/2 C થઈ જશે. તો C ઇક્વિવેલન્ટ થઈ જશે 3/2 અને C ની જગ્યાએ ε0 A/B.
એના પદમાં જવાબ લાવવાનો છે 3/2 ε0 a/d. સિમ્પલ છે, બહુ એટલું અઘરું છે નહીં. શીખી લેજો બરાબર, 2-3 વખત જોઈ લેજો, આવડી જશે. બરાબર, ચલો આગળ વધીએ. હોમવર્કમાં આપી દઉં છેલ્લો દાખલો, પતી જાય વાર્તા. છેલ્લો દાખલો હોમવર્કમાં આપી દઉં છું, જોઈ લેજો એક વખતે શું છે દાખલો. ચલો આ પ્રકારે છે. આ એ આ બી, પછી શું કહે છે આપણને, અહીંયા બી આવી જ જગ્યા રાખવાની છે. જગ્યા એટલા માટે જસ્ટ કે કલર્ડ કેપેસિટર મૂકો તો તમને થોડું ધ્યાનથી દેખાય, બીજું કોઈ કારણ છે નહીં. ચલો 23 માઇક્રોફેરાડ, 10 માઇક્રોફેરાડ. આ છે 23 માઇક્રોફેરાડ, આ છે 10 માઇક્રોફેરાડ. 7 છે અને 1 માઇક્રોફેરાડ. આ 7 માઇક્રોફેરાડ, આ છે 1 માઇક્રોફેરાડ. ચલો અહીંયા 3 છે બીજા. બરાબર, આના મૂલ્યો છે 12, 13 અને 1. 12 માઇક્રોફેરાડ, 13 માઇક્રોફેરાડ અને 1 માઇક્રોફેરાડ. એક લાઈન અહીંયા છે, વાયર જોડેલું છે ત્યાં, અને એક વાયર જે છે એ અહીંયા જોડેલું છે. તો ચેક કરી લઉં. 23, 7, 12, 13, 1. 23, 7, 12, 13, 1, 10, 1, 10, 1 બરાબર છે. અને 23 ના આ સાઈડ, 13 ના આ સાઈડ, 23 ના આ સાઈડ, 13 ના આ સાઈડ બરાબર છે. 13 ની પેલી સાઈડ અને 1 ની આ સાઈડ. અને ઓપ્શન આપ્યા છે, શું શોધવાનું છે? એ અને બી વચ્ચે ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ. પ્રશ્ન આ છે, એ અને બી વચ્ચે પરિણામી કેપેસિટન્સ. ઓપ્શન આપ્યા છે એ, બી, સી, ડી. ઓપ્શન છે 28/3 માઇક્રોફેરાડ, બીજો ઓપ્શન છે 15/2, ત્રીજું છે 15 માઇક્રોફેરાડ અને ચોથું છે નન, કશું નહીં. શોધી શકવા માટે અસમર્થ. ટ્રાય કરો અને જવાબ કમેન્ટમાં મૂકો, શું આવે છે શું નહીં. V0 ધારો, જરૂર પડે ત્યાં XY ધારો અને ડિઝાઇન બનાવીને મૂકી દો. જો 3 થી વધારે આવશે તો શું થશે? 3 થી વધારે આવશે તો વિસ્ટર્ન હોઈ શકે છે. બરાબર, તો આજનું લેક્ચર અહીંયા પૂરું થાય છે. આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ લેક્ચર. બહુ ડિટેલમાં કરી દીધું છે અને બહુ પ્રેક્ટિસ કરશો તો અને તો જ સમજમાં આવશે. લાઇટ બંધ થઈ ગઈ છે મારી. એનીવે આઈ હોપ તમને ક્લિયર દેખાતું હશે જે બી છે. અને અવાજ કે ઓડિયો વિઝ્યુઅલ જે ક્લેરિટી છે એ ના હોય તો બી મને કહેજો, જેથી કરીને હું સુધારો એમાં કરી શકું. કન્ટેન્ટમાં કંઈ એવું લાગે તો બી મને કહેજો, સુધારો કરી શકાય. અને એનીવે ફરીથી થેન્ક યુ સો મચ ફોર અટેન્ડિંગ ધીસ ક્લાસ. વધારે ટાઈમ પાસ નહીં કરીએ, ભણતા રહો અને બહુ સારી રીતે ફોકસથી લેક્ચર અટેન્ડ કરતા રહેજો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબના બાકી બધાના વિડીયો સાઈડમાં મૂકી દેજો અને નોટ્સ પ્રોપર બનાવતા રહેજો. ઓલ ધી વેરી